વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે ત્રિકોણમિતિય પ્રતિવિધિના ચેપ્ટર 2.1 2.2 પૂરું કર્યું છે. હવે પ્રકરણને સ્વાધ્યાય. હવે આ ચેપ્ટર ખરેખર હાર્ડ છે નહીં, સરળ છે અને સરળ રીતે આપણે એને સોલ્વ બી કરી શકીએ છીએ. હવે પ્રકરણને સ્વાધ્યાય 2 માં પહેલું છે દાખલો છે cos inverse sum 1 cos inverse cos 13 pi by 6. હવે આપણું મગજ એવું ચાલે કે cos inverse cos cancel 13 pi by 6. તો cos inverse નો જે પ્રદેશ 0 થી pi છે જે મગજમાં ક્લિયર કર દો. આ 0 થી pi, અહીંયા pi by 6 હોય, pi by 4 હોય, pi by 3 હોય, 2 pi by 3 હોય, 3 pi by 4 હોય, 5 pi by 6 હોય. આ પહેલા અને બીજા ચરણમાં જ હોવું જોઈએ. 13 pi by 6 તો પહેલા અને બીજા ચરણમાં નથી. 11 સાયન્સ નો અહીંયા વાપરી ઉપયોગ કરવાનો. cos inverse cos 11 સાયન્સ 6 નો ઘડિયો બોલો 6 એકા 6 દુ 12 12 pi plus pi divide 6 એટલે 12 pi plus pi 13 pi. ત્યારબાદ છેદની વ્યક્તિ cos inverse cos 12 pi divide 6 એટલે 2 pi plus pi by 6 અને 2 pi ક્રિશ્ચિયન બની ગયો. આ 2 pi plus theta. પહેલું ચરણ પહેલા ચરણમાં cos plus એટલે cos pi by 6. હા, x અક્ષની બાઉન્ડરી વિધેય ના બદલા pi by 6 જો એના અંતરાલમાં આવી જાય છે ને cos inverse cancel pi by 6. અહીં કારણ અવશ્ય લખવાનું, કારણ કે pi by 6 belongs to 0 to pi. અહીંયા not equal to 13 pi by 6 કારણ કે does not belong to 0 to pi. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, જેથી આવા એક્ઝામ્પલ જ્યારે આવશે ત્યારે તમારે 11 સાયન્સનો ઉપયોગ કરીને તમારે ત્યાં સોલ્વ કરવો પડશે. એના માટે આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હશે તો હવે એને સોલ્વ કરવામાં તકલીફ ઓછી રહેશે. આ પહેલું એક્ઝામ્પલ આપણે જો. એ જ રીતે બીજું એક્ઝામ્પલ આ જ રીતે છે. tan inverse tan 7 pi by 6. સમ નંબર 3 થી 8 સાબિત કરો કે સમ નંબર 3 થી 8 સુધીના એક્ઝામ્પલ નો રીત એક જ છે. 2 sin inverse 3 divide 5 2 sin inverse 3 divide 5 is equal to tan inverse 24 divide 7 સાબિત કરો. તો અહીંથી પહેલા તમારે LHS લેવાની. 2 sin inverse 3 divide 5. તો sin inverse ને તમારે tan માં ફેરવવા માટે હવે ધ્યાન રાખવાનું, sin એટલે સામે ભાગ્યા કર્ણ. આ ખૂણો કહેવાશે થીટા, આ સામે 3 અને કર્ણ 5. પાયથાગોરસના પ્રમાણ પ્રમાણે 25 9 25 માંથી 9 જાય 16 નું વર્ગમૂળ 4. તો આ થયું 2 sin inverse માં ફેરવવા માટે tan inverse 3 divide 4 અને 2 tan inverse 3 divide 4 તો tan inverse 3 divide 4 plus tan inverse 3 divide 4 2 હોય તો x is equal to 3 divide 4 y is equal to 3 divide 4. આ તમારો x, આ તમારો y. xy નો ગુણાકાર 3 into 3 9 એટલે 3 divide 4 into 3 divide 4 9 divide 6 9 ભાગ્યા 16 કરતા નાનું. તો ત્યાં સૂત્ર બનશે tan inverse x plus y 1 minus xy. આપણે સૂત્ર એટલે મૂકીએ જેથી આપણા મગજમાં સૂત્ર કમ્પ્લીટ થાય. tan inverse x ની કિંમત 3 divide 4, y ની કિંમત 3 divide 4, 1 minus 9 divide 16. ત્યારબાદ અંશમાં લસા ચોકડી ગુણાકાર જ કરવાનો. 4 3 12 4 3 12 નીચે 16. અહીંયા 16 લસા 16 minus 9 આ 16 કેન્સલ. તો tan inverse 12 into 12 24 divide 7 RHS. LHS to RHS. આ રીતે તમારો ત્રીજો એક્ઝામ્પલ
આ રીતે તમે સોલ્વ કરી શકશો. તો પ્રક્રિયાના સ્વાધ્યાયમાં 3 થી 8 સુધીના જે એક્ઝામ્પલ છે એની આ રીત છે, આ રીતથી તમે એને સોલ્વ કરી શકો છો. સાઇન ઇનવર્સ કે કોસ ઇનવર્સ આપ્યું હોય તો એની ટેન ઇનવર્સમાં ફેરવી ત્યારબાદ સૂત્ર. હવે એનું જે ચોથું એક્ઝામ્પલ છે એ બંને સાઇન ઇનવર્સ છે, પાંચમો એક્ઝામ્પલ બંને કોસ ઇનવર્સ છે, છઠ્ઠું એક્ઝામ્પલ એ કોસ ઇનવર્સ સાઇન ઇનવર્સ છે. એટલે આપણે છઠ્ઠો એક્ઝામ્પલ લઈશું. પેલા એક્ઝામ્પલ આપણે જે ત્રીજો શીખ્યા એ પ્રકારે ચોથો ને પાંચમો થઈ જશે. સમ નંબર 6 એમાંથી એક LHS. તો cos inverse 12 divided 30 plus sin inverse 5 divide 3 divide 5. સાબિત કરવાનું છે અને ફેરવવાનું છે cos inverse 33 divide 65. અહીંયા આ બંને છે કે cos inverse છે sin બંને માટે કાટકોણ ત્રિકોણ બનાવવાના. આ પ્રથમ માટેનો કાટકોણ ત્રિકોણ, આ બીજા માટેનો કાટકોણ ત્રિકોણ. cos ની અંદર યાદ રાખવાનું પાસે ભાગ્યા આ પાસે ભાગ્યા કર્ણ. આ પાસે કેવા છે? આ કર્ણ કેવા છે? તેનો વર્ગ 169, 12 નો વર્ગ 144, બાદબાકી કરવાની એટલે 25, 25 નો વર્ગ 5. પાયથાગોરસના પ્રમાણ પ્રમાણે 5. આ સામે 3 કર્ણ 5, પાયથાગોરસના પ્રમાણ પ્રમાણે 4. તો આ cos ઇનવર્સ ને tan ઇનવર્સ માં ફેરવવા માટે આ કાટકોણ સામે ભાગ્યા પાસે 5 ભાગ્યા 12. અહીંયા પણ આ sin ઇનવર્સ ને tan માં ફેરવવા માટે tan ઇનવર્સ સામે ભાગ્યા પાસે. આ તમારું x 5 ડિવાઇડ 12 અને y 3 ડિવાઇડ 4 બંનેનો ગુણાકાર xy 5 3 15 12 4 48. 15 કરતા 48 મોટા છે, 1 કરતા નાનું થશે. અને એના માટેનું જે સૂત્ર આપણે લખીશું tan ઇનવર્સ x plus 1 minus xy. એમાં કિંમતો મૂકી સાદું લખીશું tan ઇનવર્સ x ની કિંમત 5 ડિવાઇડ 12, y ની કિંમત 3 ડિવાઇડ 4, 1 minus x 15 ડિવાઇડ 48. તો tan ઇનવર્સ અહીં 48 લસા, અહીંયા 12 4 48 ચોકડી ગુણાકાર કર દો. 5 3 15 12 3 36 નીચે 48 minus 15. તો tan ઇનવર્સ 5 into 6 1 3 4 5 51 અને 8 minus 5 33. તો tan ઇનવર્સ મારું પાંત્રણ થયું. હવે તમને ખરેખર cos ઇનવર્સ ફરીથી અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવાનો. tan એટલે સામે 51 પાસે 33. તમે જવાબ જુઓ તો તમને આનો વર્ગ વત્તા આનો વર્ગ અને વર્ગમૂળ એટલે આવશે. તમે જવાબ જોશો 33/65 છે. એ 33 નો વર્ગ વત્તા 65 ના વર્ગનો સરવાળો કરી વર્ગમૂળ શોધશો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 65 થશે. તો અહીંથી tan ની cos ઇનવર્સ પાસે ભાગ્યા 3 33 ડિવાઇડ 65. આ થઈ તમારું RHS. તો LHS to RHS. તો ખાસ ધ્યાન રાખવાનું sin ઇનવર્સ cos ઇનવર્સ આપ્યું હોય તો બંનેને ત્રિકોણ બનાવી tan માં રૂપાંતરણ કરો, ત્યારબાદ સૂત્ર લગાવો. ત્યાં આગળ તમારો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ જશે. તો આ છઠ્ઠો એક્ઝામ્પલ હતો. ત્યારબાદ તમને આ જે એક્ઝામ્પલ શીખવાડ્યો, સાતમો એક્ઝામ્પલમાં tan is 63/16 તમારી રાઈટ હેન્ડ સાઈડ લેવાની. રાઈટ હેન્ડ સાઈડ લઈ રાઈટ હેન્ડ સાઈડ તમે લેશો એટલે તમને 10 માં રૂપાંતર રાઈટ હેન્ડ સાઈડ લો. સાતમા દાખલામાં રાઈટ હેન્ડ સાઈડ sin ઇનવર્સ 5/13 પ્લસ cos ઇનવર્સ 3/5. તો આમાં આ બંને sin છે, cos છે, તો આનો કાટકોણ ત્રિકોણ, આનો કાટકોણ ત્રિકોણ. અહીંયા sin એટલે સામે કર્ણ, તેનો 169 25
125 144 એટલે 12 આ 3 5 અને આ 4 તો tan inverse સામી ભાગ્યા પાસે 5 ડિવાઇડ થાય tan inverse 4 ડિવાઇડ 3 આ તમારો x આ તમારો y x y તમે તો ડાયરેક્ટ 5 4 20 12 3 36 એક કરતા નાનું સૂત્ર tan inverse x plus y x એટલે સીધું શોર્ટકટ 5 ડિવાઇડ 12 4 ડિવાઇડ 3 1 minus 20 divide 36 so tan inverse 15 48 36 minus 20 लस आ डायरेक्ट ले लीधो tan inverse 8 ને 5 થી 63 ભાગ્યા 16 રાઈટ હેન્ડ સાઈડ તો આ રીતે તમે RHS લીધું તો અહીંયા LHS RHS to LHS આ રીતે તમે સમ 7 ગણી શકશો હવે સમ નંબર 8 એટલે તમે પ્રક્રિયા સ્વાધ્યાયમાં 1 થી 8 સુધીના એક્ઝામ્પલ એમાંથી LHS tan inverse 1/5 tan inverse 1/7 tan inverse 1/3 tan inverse 1/5 ગમે તેટલું હોય એમાં કોઈ ટેન્શન નહીં લેવાનું બે બે માટે સૂત્રો લાગુ કરવાનું પહેલા આ બે માટે પછી આ બે માટે અહીં x બરાબર જે tan inverse 1/5 છે અને અહીંયા પહેલે 1/7 તો x બાર આ પહેલા બે માટે 135 less than 1 અહીંયા x બાર 3 into 24 less than 1 તો અહીંયા સૂત્ર જે થયું tan inverse x એટલે 1/5 y એટલે 1/7 1 minus 1/35 અહીંયા બી tan inverse 1/3 1/8 1 minus 1/24 લસા હવે tan inverse લસા એટલે 7 5 35 minus 1 7 into 1 5 into 35 नीचे 35 minus 1 छेद उड़िए tan inverse 8 into 3 24 minus 1 so tan inverse 12 divide 34 tan inverse 11 divide 23 छेद उड़ता तो उड़ाड़वाना tan inverse 7 अरे 6 divide 70 tan inverse 11 divide 23 અહીંયા xy નો ગુણાકાર 6 into 70 11 into 23 11 into 6 63 divide 23 into 17 multiplication 0 3 2 7 into 3 21 2 7 into 14 14 into 16 1 9 3 3 9 1 less than 1 so tan inverse 6 divide 70 11 divide 21 1 minus 6 3 9 1 LCM tan inverse 23 into 6 6 into 3 8 6 into 2 12 13 138 17 into 11 170 177 187 391 66 so tan inverse 8 into 7 5 8 into 11 2 3 11 minus 6 and 5 8 minus 6 2 3 so tan inverse 1 so tan inverse 1 એટલે tan pi by 4 is equal to pi by 4 એના વિસ્તારમાં આવી જાય છે
RHS. તો અહીંયા તમારું જે એક્ઝામ્પલ 8 જે હતું 2 લેવાના હોય ત્યારે તમે લઈ શકો છો. તો આ રીતે તમારો આ સમ નંબર 8 તમે સોલ્વ કરી શકો છો. હવે તમને આના પરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે આવા એક્ઝામ્પલ ગણવામાં આપણને થોડી તકલીફ ના રહે. હવે સમ નંબર 4 અને 5 કઈ ભારે તો છે નહીં, બરોબર. એકાદું આપણે લીધું છે તો જસ્ટ લઈ લઈએ. સમ નંબર 4 એમાં LHS તો sin inverse 8 divide 70 sin inverse 3 divide 5. તેનો જવાબ tan inverse માં લાવવાનો છે 17 divide 36. હા, તો આનો કાટકોણ ત્રિકોણ sin સામે 18 17 282 માં 64 તો 200 282 64 5 2 225 એટલે 15 3 5 અને 4 પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ખ્યાલ આવી જવો જોઈએ. તો tan inverse સામે ભાગ્યા પાસે 8/5 tan inverse સામે ભાગ્યા પાસે 3/4 x y 8 3 24 15 60 છેદ મોટો છે એક કરતા નાનું. તો tan inverse 8/15 3/4 1 - 24/16. LCM tan inverse 8 into 4 32 15 into 3 45 60 minus 24. So tan inverse 3 into 5 7 10 36. So tan inverse 77 RHS. So LHS to RHS. તો આ રીતે તમે ચોથું એક્ઝામ્પલ તો હોમવર્ક આપો તો પણ મને એમ થયું કે આ શીખવાડી દઉં એટલે લઈ લીધું. સમ નંબર 5 એમાં LHS સમ નંબર 5 એ પણ હું તમને શીખવાડી દેવાના ગોળથી ચાલુ છું જેથી તમને આવા પ્રકારના એક્ઝામ્પલ cos inverse 4/5 cos inverse 12/30. તો અહીંયા કાટકોણ ત્રિકોણ લઈ લેવાનો. અહીંયા પણ કાટકોણ ત્રિકોણ cos એટલે પાસે ભાગ્યા કર્ણ 25 16 એટલે 3 આ 12 13 એટલે 5. તો tan inverse સામે ભાગ્યા પાસે 3/4 tan inverse 5/12. x is equal to 3/4 y is equal to 5/12 x bar 3 into 5 15 12 into 4 48 छेद एक करता मोटो less than 1. तो tan inverse x plus y 1 minus xy सूत्र. तो tan inverse 3/4 5/12 1 minus 15 minus 48. LCM tan inverse 12 into 36 20 48 minus 50. So tan inverse 56 38. અહીં કાટકોણ ત્રિકોણ દોર દેવાનો. આ 56 33 56 નો વર્ગ કરતો 33 નો વર્ગ કરી સરવાળો કે વર્ગમૂળ તો 65 થશે. આના પરથી cos શોધવાનું છે તો cos inverse પાસે ભાગ્યા કર્ણ 33/65 RHS. તો આ રીતે તમે પ્રકરણના સ્વાધ્યાયને 1 થી તે 8 સુધીના એક્ઝામ્પલ આમ તો મેં બધા જ ગણાવ્યા, કદાચ એકાદો સાતમો લગભગ બધા જ ગણાવ્યા છે. તો આ રીતનું આ સોલ્વ કરી દેજો એટલે તમને આ પ્રકારની રીતના એક્ઝામ્પલમાં તકલીફ રહેશે નહીં.